ઓમ શાંતિ. ઘણા લોકો કહે છે કે વ્રત નહીં કરીએ, પૂજાપાઠ નહીં કરીએ તો પરમાત્મા નારાજ થઈ જશે. અરે, પરમાત્મા તો આપણા માતા પિતા છે. આપણે કહીએ છીએ ને કે ત્વમેજ માતા ત્વમેજ પિતા, તો માતા પિતા આપણાથી કેવી રીતે નારાજ થઈ જાય? એટલે પરમાત્માથી બીક રાખીને કાંઈ કરવાની જરૂર નથી. ભગવાનને પ્રસન્ન કરવા માટે કોઈ ઉપવાસ કરવાની જરૂર નથી. અને જો ઉપવાસ જ કરવો હોય તો જે 5 વિકારો છે, કામ, ક્રોધ, લોભ, મોહ અને અહંકાર, આમાંથી કોઈ વિકાર છોડવાનો ઉપવાસ કરવો જોઈએ. દાખલા તરીકે આજે હું ક્રોધ નહીં કરું, અહંકાર નહીં કરું, તે ઉપવાસ કરવો જોઈએ. ઉપવાસ એટલે ઉપરવાસ, અર્થાત સદાય પરમાત્માની સમીપ રહેવું, ભગવાનની સ્મૃતિમાં જીવન વ્યતીત કરવું, તેને ઉપવાસ કહેવાય. પરમાત્મા અને આપણી વચ્ચે ભય એટલે કે બીકનો સંબંધ ના હોવો જોઈએ, પરંતુ ભાવનાઓનો સંબંધ હોવો જોઈએ. ઓમ શાંતિ.